હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 માટે સંસ્કૃતમાં દ્વિતીય પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી ગુજરાતી પ્રશ્નો, સમીક્ષાત્મક નોંધ, સંદર્ભ સમજાવો, શ્લોક પૂર્તિ અને શ્લોકનો અર્થ વિસ્તાર. તમામ જે તમારું ધોરણ 11નું સંસ્કૃતનું આઈએમપી મટીરિયલ છે એક જ વિડીયોમાં તમને મળવાનું છે. આની સાથે જો તમે ધોરણ 11 સંસ્કૃતનું પેપર સોલ્યુશન ન જોયું હોય, આઈએમપી પેપર સોલ્યુશન ન જોયું હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો. તેમાં તમામ વિભાગ એથી લઈ અને છેલ્લા સુધીનું તમામ સોલ્યુશન આપ્યું છે. તો ચેનલ ઉપર વિડીયો છે, એકવાર જરૂરથી જોઈ લેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. એમાં તમે તમારું સંસ્કૃતનું પેપર મૂકશો દ્વિતીય પરીક્ષાનું તો તમને તેના સોલ્યુશન મળી જશે. તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જોઈ લઈએ. ગુજરાતી પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે? શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે? શંકરે કેવા કામદેવને જોયો? નાટ્ય કોને કોને વિશ્રાંતિ આપે છે? દોહન ક્રિયાની વિશેષતા સમજાવો. ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં? હનુમાન ભીમને શા માટે રોકે છે? રાજા કેવો હોવો જોઈએ અને કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ કઈ ત્રણ વસ્તુની જરૂર પડે છે? તો આટલા તમારે પ્રશ્નો કરી લેવાના છે, ગુજરાતી પ્રશ્નો. હવે સમીક્ષાત્મક નોંધ તમે જોઈ શકો છો. પહેલી તો છે વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો, વર્ષાવર્ણન પદને આધારે વર્ષા ઋતુનું વર્ણન, ધર્મના 10 લક્ષણો, મદન દહનનો પ્રસંગ, પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ, કિંતુ શબ્દની કુટિલતા, રજ્જુહ ભસ્મ ભવત્વિતિ પાઠમાંથી મળતો બોધ, શકુંતલાની મનસ્થિતિ અને પ્રસંગ છટક. તો આટલું તમારે જે છે નવું સમીક્ષાત્મક નોંધ તૈયાર કરી લેવાની રહેશે. પછી છે સંદર્ભ સમજાવો. સંદર્ભ સમજાવવામાં પહેલું છે સર્વા આશા મમ મિત્રમ ભવંતુ, વૃક્ષહીનમ ગૃહમ શૂન્યહીનમ પુત્રહીનમ કુલમ તથા. તો એ તૈયાર કરી દેવાનું છે. ભસ્માવશેષમ મદનમ ચકાર, સત્યમેવ જયતે નાનુત્તમ, સર્વસગંધેશુ વિશ્વસિતિ. આટલી જે સંદર્ભ છે એકવાર જરૂરથી તૈયાર કરી દેજો. શ્લોક પૂર્તિની વાત કરી લઈએ તો સમાનો મંત્રથી શરૂ કરી જુહોમી સુધીની તમારી શ્લોક પૂર્તિ પાઠ્યપુસ્તકમાં તમે જોઈ લેજો. તો એક એ તૈયાર કરી દેવાની છે. એની સાથે ભગવદ્ ગીતાથી શરૂ કરી કુરુતે ચર્ચામ સુધી, ગેયમ ગીતાનામ સહસ્ત્રમથી શરૂ કરી વિત્તમ સુધીની તમારે તૈયાર કરી દેવાની છે. આ ત્રણ કર્યા પછી જો તમારી પાસે હજુ ટાઈમ હોય, તમે તૈયાર કરવા માંગતા હો શ્લોક પૂર્તિ, તો આ જે ભગવદ્ ગીતા અને ગેયમ ગીતાનામ સહસ્ત્રમ આ જે પાઠની છે ને શ્લોક પૂર્તિ, તો એ પાઠની બીજી શ્લોક પૂર્તિ તમે તૈયાર કરી શકો છો. ગમે તે શ્લોક પૂર્તિ તમે સારી રીતે તૈયાર કરી શકો છો, જે તમને લાગે છે પૂછાઈ શકે, પરંતુ આ જ પાઠની તમારે તૈયાર કરવાની. ઓકે, તો એ તમે તૈયાર કરી દેજો. એના પછી શ્લોકનો અર્થ વિસ્તારમાં તમે જોઈ શકો છો. તૃતીય ક્ષમા દમોસ્તેયમ શૌચ મિદ્રિય ગૃહ નિગ્રહ. તો આ જે અર્થ વિસ્તાર છે એ તમને શ્લોક મળી જશે. તમે એકવાર બુકમાં જરૂરથી શોધી લેજો. આ જે શ્લોક છે એના ઉપર તમારે અર્થ વિસ્તાર લખવાનો રહેશે. પછી શૌચમ દ્વવિધિમ પ્રોક્તમ, એ જે શ્લોક છે એના ઉપર તમારે અર્થ વિસ્તાર લખવાનો છે. અને ક્ષમા ખડક કરે યશ્ચ કિમ કરિષ્યતિ દુર્જન. તો આ જે શ્લોક છે એના ઉપર તમારે અર્થ વિસ્તાર લખવાનો રહેશે. ત્રણ જ અહીં આપેલા છે, તો ત્રણે ત્રણ તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે. કોઈ પણ આવવાની શક્યતા રહેશે અથવા તો અર્થ વિસ્તાર જે પાઠમાંથી મેં લીધા છે આ ત્રણે, એ જ પાઠમાંથી કોઈ પણ એક અર્થ વિસ્તાર પૂછાશે તો તમે સારી રીતે શ્લોકો તૈયાર કરી દેજો. તો મિત્રો, ધોરણ 11 સંસ્કૃત માટે આ હતું આઈએમપી. આમાંથી તમે સારી રીતે તૈયાર કરી શકો છો. આના પહેલા તૈયાર કરી દેવાનું છે, આ પછી તમે બીજું તૈયાર કરી શકો છો. અને આઈએમપી પેપર સોલ્યુશન ન જોયું હોય તો એકવાર જરૂરથી એ જોઈ લેજો. વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.